મિત્રો અમે એક ગામમાં આજે ફરવા આવેલા છે. તો જુઓ ત્યાં રસ્તો આવો રસ્તો છે. ત્યાં પેલો આ ઝાડ પાછળ દેખાય સફેદ સફેદ એ ધોધ છે. અને પેલા કાકા છે તેના ખેતરે જતા છે. તો એ કાકા હાથે હાથે અમે બી જતા છે ધોધ પાસે. અહીંયા વચ્ચે એક નદી છે, પછી ઉતરાય એવું નહીં મળે એટલે આ બધીથી ફરીને જવાનું છે. આ બાજુ જુઓ સુંદર મજાના ઘર અને સુંદર મજાનો રસ્તો છે. તો મિત્રો અમે જતા છે એ ડુંગરોની વચ્ચે આવેલું અંતરિયાળ ગામડું છે. તો અમને ગામના એક કાકા મળી ગયા. એ કાકા હાથે અમે જતા છે એક સરસ મજાની જગ્યા ઉપર. તો ચાલો જો આ બાજુ જે રોપણી રોપતા છે, હજુ તરો કરતા છે. આ બાજુ આ કાકા કાદવ પાડતા છે. તો મિત્રો અમે ફરવા જતા છે. તો આ જુઓ ડુંગરની નજીક અહીંના જે ગામ લોકો છે એમની જમીન છે, અહીં એ લોકો ખેતી કરે. તો અહીંયા જો આ બધું રોપેલું છે. અહીંયા તુવેર રોપવામાં આવે, મગ રોપવામાં આવે, એવું બધું રોપવામાં આવે ડુંગરની જમીન ઉપર. અહીં ગામ લોકો એટલે કે આપણા આદિવાસી સમુદાયના લોકો વર્ષોથી ખેતી કરતા આવેલા છે. આવા ડુંગરો નજીક આવેલા ગામડાઓમાં રહીને. તો એનું વાતાવરણ પણ એકદમ સુંદર છે. તો તમને બતાવું, આ જુઓ આગળ અમે જે જગ્યા પર આવવાના છે જતા છે, તો તે જગ્યા હવે તમે ઉપર જુઓ. 1 મિનિટ રાહ જુઓ. તો આ જુઓ. તો મિત્ર જુઓ આ ડુંગરનું પાણી કેટલું ફાસ્ટ આવતું છે ઉપરથી. અને અમે આ બાજુ જતા છે. અહીંયા ભાત રોપેલું છે અને આ ખેતર છે અને કિનારી ઉપર આ પથ્થરથી એક દિવાલ બનાવેલી છે જેથી ધોવાણ નહીં થઈ જાય. અને અમે આ બાજુ જતા છે. તો મિત્રો અમે ડુંગર ઉપર ચડતા છે. જુઓ તમને રસ્તા બતાવું. જુઓ રસ્તો આવે છે અને પાછળ જુઓ સુંદર મજાનો નજારો છે અહીંયાથી. તો મિત્રો અમે જે જગ્યા ઉપર જતા છે એ જગ્યા આવી જાય છે નજીકમાં. અને અહીંયા જુઓ આજુબાજુનો નજારો જુઓ. તો અહીંયા આ ડુંગર પછી આવતું પાણી પડતું છે અને અહીંથી નીચે જતું છે. અને અહીંયા આગળ એક ખેતર છે ડુંગર ઉપર. જો આ ત્યાં અહીંયા નીચે ગામ છે અને અહીંયા ડુંગર ઉપર આ ખેતર છે, દૂધી રોપેલી છે. અને અહીંયા આંબા પણ છે, કલમ રોપેલી છે. અને અહીંયા જુઓ જે ખેડૂત હોય એનું આ રીતના ઘર બનાવેલું હોય, ત્યાં ઊંઘવાનો મસ્ત ખાટલો બનાવેલો છે વાંસથી અને લાકડાથી. અને અહીંયા લાકડા છે, અહીંયા ચૂલો છે. તો આપણે અહીંથી આગળ જવાનું છે. ઉપર જોવાની છત એટલે કે છાપરું જુઓ આ રીતનું છે. અને અહીંયા જુઓ એક મસ્ત કેળ છે રોપેલી જુઓ. અને આગળ તમને પાણીનો અવાજ સંભળાતો જ હશે. એ જગ્યા પર આપણે જવાના છે. તો ચાલો આપણે જંગલમાં આવીએ અને ડુંગર પર આવીએ એટલે આપણને વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળી જાય. તો આ જુઓ જંગલી હળદર છે અને આ બાજુ સુરણ, સેવડા વગેરે પણ જોવા મળી જાય. તો જો આવો રસ્તો છે હવે, કારણ કે અહીંયા કોઈ આવતું નથી. તો થોડો ઘણો રસ્તો છે. ગામ લોકો કોઈક વાર અહીંયા આવતા હશે તો થોડો રસ્તો બનેલો છે અહીંયા. તો જુઓ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાનો ધોધ એટલે કે વોટરફોલ. તો જુઓ
આ પથ્થરોની વચ્ચેથી રસ્તો ક્રોસ કરીને હું આવ્યો છું. અહીંયા ચંપલ કાઢી નાખી છે કારણ કે પથ્થર થોડા ચીકણા છે એટલે. અને અહીંયાથી નીચે રહીને પાણી જાય છે આમ આમ. હજુ આગળ પણ ધોધ જેવા નાના નાના છે એટલે કે ઝરણા છે, પણ આપણને દૂરથી એવું લાગે કે ધોધ જુઓ. અહીંથી સુંદર મજાનો નજારો. મિત્રો હું છું વોટરફોલની વચ્ચે. આ જુઓ મિત્રો હવે અમે રિટર્ન જતા છે મસ્ત મજાની જગ્યા પરથી. તો અમારી સાથે 2 માણસ વધી ગયા છે. તો એક તો આપણો આશની છે, તમે જોઈ લેજો છે, અને કૃષ્ણાભાઈ છે. તો મિત્રો હું તો આખો ભીગા જ ગયેલો છું, પણ પાછળ બેગ છે એમાં સામાન છે એટલે આપણા 150 રૂપિયા રેનકોટ કરી લીધો છે અને અમે હવે નીચે જતા છે. તો મિત્રો હવે અન્ય ટ્રેકર છે, હજુ આગળ જતો છે. થોડી અહીંયા મદદ લીધી છે એણે, કારણ કે મિત્રો આ જગ્યા છે, તમે પડી ગયેલો હતો પછી અહીંયા નીચે, કારણ કે મારી હાથમાં મારો મોબાઈલ હતો એટલે મને ખબર નહીં હતી. સાઈડ પરથી જમીન દોહરાઈ જાય છે એટલે આ દૂધ પર આપણે ગયેલા હતા. તો જો આ ઝૂમ કર્યું છે, આ દૂધના ખેતર છે અહીંયા. हमारे जाने वाले ट्रैकर अभी नीचे की ओर जा रहे हैं अपनी छतरी लेके. तो મિત્રો અમે ડુંગર પરથી હવે નીચે આવી ગયા છું. હજુ થોડોક ડુંગર બાકી છે. ખેતર છે. ઓહો મસ્ત છે. ઉચકી લે ઉચકાય છે ને પછી કુંડામાં મૂકી દેજો. બહુ મસ્ત પથ્થર છે. એવું છે? હા હા મિત્રો હજુ શ્રાવણ ચાલુ થયો છે પણ ભાદવરા ચાલુ થઈ ગયા છે. જુઓ શ્રાવણ આવ્યું અને ભાદવરા બી આવી ગયા. જુઓ પહેલાંના જમાનામાં બહુ જોવા મળતા હતા, પણ અત્યારે ઓછા જોવા મળે. અત્યારે તો કાળા આવે ને એવા અત્યારે જોવા મળે. આ છે ભાદવરા. તમારી બાજુ અને હું કહેતો કમેન્ટ કરીને જણાવજો. આ બાજુ આપણી જૂની ટેકનોલોજી પ્રમાણે ખેતર ખેડવાનું ચાલુ છે. ચાલ હે તો આપણે કાકા હા વિડીયો ઉતારી લીધો છે. કાકા કાદવ પાટા છે ભાત રોપવાના એટલે. તો મિત્રો જો આ સુંદર મજાની જગ્યા છે, ડુંગર છે, એની નજીક આ ખેતર છે જેમાં ભાત રોપેલું છે અને આ વાડ કરેલી છે. કારણ કે આ બાજુ ગાય ચરવા માટે આવે તો અંદર ભરાઈ જાય તો આ ભાત ખરાબ થાય એટલે અહીં વાડ કરેલી છે. અને જુઓ કેટલું મસ્ત ભાત રોપાઈ ગયું છે અહીંયા. જુઓ ઉપર ખેતર છે અને જમીનનું ધોવાણ થાય તે માટે અહીં આ પથ્થરની આ રીતે દિવાલ બનાવેલી છે. તો એ પણ ખૂબ જ મહેનતનું કામ છે અને એ પથ્થરમાંથી પાણી પડતું છે. મિત્રો હવે અમે ડુંગર ઉપરથી નીચે ગામના રસ્તે આવી ગયા છે અને ઘર તરફ જતા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો કરી દેજો.